हेलो दोस्तों, वर्ल्ड इन बॉक्स यूट्यूब चैनल अंदर आप सर्वનું हार्दिक स्वागत है। आज डेली 5 अंतर्गत આપણે ગણિતના 5 પ્રશ્નની અંગેની ડીપમાં ચર્ચા કરવાની છે। તમે જોઈ શકો આગામી ગયે ઘણા બધા વિડીયોઝ તમને મળી ગયેલા છે મેથ્સ અને રીઝનિંગની અંતર્ગત। તો દરેક વિડીયોની અંદર તમને કંઈક નવીનતા ભરી શોર્ટકટ્સ તમને જોવા મળેલી હશે। તો આજ પણ આપણે એવા 5 પ્રશ્ન સાથે વિવિધ પ્રકારની શોર્ટકટ્સ અંગેની અહીંયા આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ ગણિત નામના જે સબ્જેક્ટ છે એની અંતર્ગત જો જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર પહેલો, તો પ્રશ્ન કંઈક એવું કહેવા માંગે છે કે 31 અને 47 વચ્ચેની બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો। હવે પહેલા જો આગામી તમે ગયેલા ઘણા બધા વિડીયોઝની અંદર આપણે જેટલા મેથ્સના અને રીઝનિંગના અપલોડ કરેલા છે એની અંતર્ગત જો ગણિતના સબ્જેક્ટમાં જો તમે ધ્યાનથી નિહાળ્યું હોય તો અવિભાજ્ય સંખ્યા નામનો કોન્સેપ્ટ વારંવાર પરીક્ષાઓમાં પૂછાતો એક ટોપિક છે। અવિભાજ્ય સંખ્યા શોધવા માટે તમને અવયવો અને અવયવીઓ નામનું તત્વ આવડવું છે। તો આ બધી જ વસ્તુ શોર્ટકટલી કેવી રીતે કાઉન્ટ કરવી અથવા તો આનો ફટાફટ આન્સર કેવી રીતે લાવવો, બધી જ પ્રશ્ન પાછળનો એક નાની મોટી ટ્રીક હોય છે। જો એક ટ્રીક જો તમને આ ટ્રીક સમજાઈ જાય, જો તમને આ ટ્રીક આવડી જાય તો તમે તમામ અવિભાજ્ય સંખ્યાને લગતા જેટલા પણ પ્રશ્નો બનશે એના તમે ફટાફટ અને ઇઝીલી પ્રશ્નના જવાબ આપી શકશો। તો અહીંયા હું તમને એક નોર્મલી એ કહીશ કે ભાઈ પરીક્ષાની અંદર વારંવાર જે અવિભાજ્ય રિલેટેડ પ્રશ્ન પૂછાય છે, આવા કંઈક પૂછાતા હોય છે। તમને એવા પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 થી 25 કેટલી અવિભાજ્ય સંખ્યા હોય, અથવા તો 1 થી 50 કેટલી અવિભાજ્ય સંખ્યા હોય, અથવા તો 1 થી 100 કેટલી અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે। તો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર જોવા મળતા હોય છે। તો શું પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાણો કે 1 થી 100 કેટલી અવિભાજ્ય સંખ્યા હોય, તો શું તમે ડેટા આખો ચેક કરશો કે ભાઈ 1 થી 100 આંકડા લખો ને પછી ચેક કરો કે આ અવિભાજ્ય છે કે નહીં, અવિભાજ્ય છે કે નહીં, અવિભાજ્ય છે કે નહીં? તો આ તો તમને કેટલો સમય તમારો વેસ્ટ કરી લે છે। બધું જ હોમવર્ક હંમેશા પરીક્ષા પહેલાં કરી લેવાનું, એટલે પરીક્ષાની અંદર સીધા પ્રશ્નના જવાબ ઘા કરવાના રહે। તો આજે અવિભાજ્ય સંખ્યા શોધવાની એક નાની એવડી ટ્રીક છે, એ ટ્રીક હું તમને આપવા અત્યારે જઈ રહ્યો છું કે અવિભાજ્ય સંખ્યાને ફટાફટ કેવી રીતે ગણી શકાય। જો આ ડેટા યાદ રાખવો હોય તો 1 થી 25 કેટલી આવશે? 9 અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે છે। એવી જ રીતે 1 થી 50 15 અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે છે। 1 થી 25 કેટલી આવશે? તો કે 9। 1 થી 50 કેટલી આવશે? 15। અને હવે જે પ્રશ્ન રહે છે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા રહે, તો એ તમારા માટે હોમવર્કમાં કે 1 થી 100 કેટલી અવિભાજ્ય સંખ્યા રહે। પરીક્ષાની અંદર જીપીએસસી ક્લાસ 1માં આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ક્લાસ 1માં। રેડી? તો 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે, આ એક તમારા માટે હોમવર્ક રહેશે। તો હવે એક સમજો તો ભાઈ 1 થી 25 1 થી 50 1 થી 100 તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવડતી હોવી જોઈએ। શું કામ? કારણ કે ટેટ ટાટની જે પ્રિપેરેશન કરતા હોય એ લોકો અથવા તો ક્લાસ 3ની તૈયારી કરે, ટેટ ટાટમાં રિસન્ટલી જે 2019માં જે પેપર ગયું એમાં એને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ 2 અંકની સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા, તો તમારો જવાબ કેટલો આવશે? 97। 97 છે એ તમારી 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા રહેવાની છે। તો ભાઈ 1 થી 100 કેટલી આવે, જો એ તમારે જાણવું હોય તો તમારી પાસે તમારે શોર્ટકટની એપ્લાય કરવી પડે। તો એ સમયે જો તમે 1 થી 100 આંકડા લખશો તો ઓબ્વિયસલી સમય આખો શું થવાનો છે? વેસ્ટ થવાનો છે, અને એટલું તો ત્યાં આપણી પાસે ટાઈમિંગ પણ નથી હોતો। તો આ બધી જ વસ્તુઓને ગણવા માટે તમારે એક ટ્રીક તમને આપું છું। આવી તો અઢળક ટ્રીકો અવેલેબલ છે, જે તમને તમામ પ્રકારની ટ્રીક જે છે એ શાંતિથી આપણને આખો કોર્સ ભણવાનો મોકો મળશે, અથવા તો આપણી જે એપ્લિકેશન આવશે એમાં તમે બધી જ ટ્રીકોને બેઝિકથી લઈને ટોપ લેવલ સુધી અને ડિટ્ટો ટુ ડિટ્ટો બધી જ વસ્તુ તમને મળવાની છે। તો જો આ વસ્તુની હું શોર્ટકટ કહેવા જાઉં તો હું શોર્ટકટ એક યાદ રાખીશ કે અવિભાજ્ય સંખ્યા શોધવા માટે હંમેશા હું 6નો ઘડિયો યાદ કરવાનો છું। ફરીથી એકવાર 6નો શું યાદ રાખવાનો છે મારે? ઘડિયો। રેડી? 6નો ઘડિયો યાદ રાખવાનો। કેવી સંખ્યા શોધવા માટે? તો કે અવિભાજ્ય। હવે નંબર 2 વિચારો તો કે જો મારે 6નો ઘડિયો યાદ કરવો હોય તો 6 એકા 6, 6 દુ 12, 6 તેર 18 એમ તમે જઈ શકો। પણ અહીંયા મને કોનું પૂછ્યું? 31
47 વચ્ચે 31 અને 47 વચ્ચેનો પોર્શન પૂછેલો છે, એટલે 6નો ઘડિયો બોલવાનો, પણ 31 અને 6ની વચ્ચે જેટલું આવતું હોય એટલી જ વસ્તુને હું ધ્યાનમાં લઈશ, બધી વસ્તુને લઈશ નહીં. તો હું શું કહી શકું? 6 35, 6 6 36, 6 7 42 અને 6 8 48. રેડી? 6 9 54. એનો મતલબ એવો થાય કે તો 50 વટી ગયા. મારે ક્યાં સુધી જવાનું છે? 31 થી 47ની વચ્ચે. એટલે આટલા ડેટાની મેં વાત કરી. હવે શું કરવાનું? એક સંખ્યા નાની લેવાની અને એક સંખ્યા મોટી. ફોર એક્ઝામ્પલ વિચારો તો કે આનાથી નાની 29 કહેવાય, આનાથી મોટી 31 કહેવાય, આનાથી મોટી 37 કહેવાય, આનાથી નાની 35 કહેવાય. એવી જ રીતે આનાથી નાની 41 કહેવાય, આનાથી મોટી શું કહેવામાં આવે? 43. ત્યારબાદ આનાથી મોટી 49 કહેવાય અને આનાથી નાની કઈ કહેવામાં આવે? 47 કહેવામાં આવે. હવે આની અંદર જે આ બ્લુ લખીને એમાં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા બેનું કોમ્બિનેશન હશે. વિભાજ્ય સંખ્યા એટલે શું? અગાઉ આપણે જોયું જ છે કે ભાઈ બીજા કોઈના ઘડિયામાં આવે, પોતાનામાં અને એકમાં તો આવશે જ તે, પણ જો બીજા કોઈના ઘડિયામાં આવશે તો એને કેવી કહેવામાં આવે? વિભાજ્ય. ફોર એક્ઝામ્પલ હું વિચારું કે ભાઈ 35 છે ને, 7 5 35 કહેવાય, તો આ વિભાજ્ય નથી. શું છે? વિભાજ્ય છે. ધારો કે હું 49ની વાત કરવા જાઉં તો 7 7 49, તો એ પણ કેવી છે ભાઈ? વિભાજ્ય છે, અવિભાજ્ય છે નહીં. તો હવે મારી પાસે શું વધ્યું? 29 31 37 41 43 અને 47. આ બધી સંખ્યાઓ થઈ ગઈ કેવી થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા. 2 નીકળી ગઈ. હવે વિચારો તો કે મારે શું કીધું છે? એને 31 અને 37ની વચ્ચે. એનો મતલબ એવો થાય કે જ્યારે શબ્દ આવે એની વચ્ચે ત્યારે તમારે 31 અને 47 કાઉન્ટ કરવાના હોતા નથી. સોરી, 31 અને 47ની વચ્ચે. તો તમારે ત્યાં 31 અને 47 કાઉન્ટ કરવાના હોતા નથી. તો વિચારો તો મારે 31 કાઉન્ટ નથી કરવાના અને મારે 47 પણ કાઉન્ટ નથી કરવાના. તો બાકીની શું વધી? એક 37 વધી, એક 41 વધી ને એક શું વધી? 43. તો ફાઇનલી એક 37 વધે છે, એક 41 વધે છે અને એક કેટલી વધે છે? તો કે 43. રેડી? 37, 41 અને 43. આ ત્રણેયનો શું કરી નાખવાનો? સરવાળો. 7 ને 3 10 ને 1 11નો એકડો વધી આવી, 4 1 4 4 2 8 ને 4 તેરી 12. એનો મતલબ એવો થાય કે આ લોકોનો સરવાળો મળશે 1 to 1, એટલે કે 121 મળવાનો છે. પ્રશ્નનો જવાબ જોવા જઈએ, પ્રશ્નનો જવાબ શું આવે છે મારી પાસે? એ આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. તો આ એક નાની એવડી ટ્રીક બની અવયવો, અવયવીઓ, વિભાજ્ય અને અવિભાજ્યના કોન્સેપ્ટ રિલેટેડ. મેં માત્ર તમને અવિભાજ્ય સંખ્યાને ફટાફટ કેવી રીતે કાઉન્ટ કરવી એની અહીં ચર્ચા કરી. વધી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન એવું કે છે કે ભાઈ 30,000નું 10% લેખે 3 વર્ષના સાદા તથા ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. તો સૌપ્રથમ જો તમે આ દાખલાને અગાઉ પણ ક્યાંક સમજેલા હોય તો તમારે સાદું વ્યાજ ગણવું પડે, એની સાઈડમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું પડે અને છેલ્લે બેયની બાદબાકી કરો એટલે તમને શું મળી જાય? તફાવત. પણ મારે શું કરવું છે? માત્ર ને માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ જ ગણવું. શું કામ? મારી પાસે શોર્ટકટ છે. તો જો આ પ્રશ્નને હું શોર્ટકટલી ગણવા જાઉં, આ પ્રશ્નને હું ધારો કે શોર્ટકટલી ગણવા જાઉં એટલે હું પહેલાં એમાઉન્ટને જોઉં. મારી પાસે એમાઉન્ટ જે રકમ છે કેટલી છે? તો કે 30,000. તો અહીંયા યાદ રાખીશ કે ભાઈ આ એમાઉન્ટ છે કેટલી છે? તો કે 30,000ની એમાઉન્ટ છે મારી પાસે. રેડી? હવે વિચારો તો કેટલા ટકા લેખે? તો કે 10% લેખે. કેટલા વર્ષનું? તો કે 3 વર્ષનું. જો પેટર્ન વાઇઝ સમજવા જાઓ તો જ્યારે 3 વર્ષ આવે, ફરીથી એકવાર કેટલા વર્ષ આવશે ભાઈ? 3 વર્ષ. અથવા તો 2 વર્ષ આવે. 2 વર્ષ આવે તો તમારે યાદ રાખવાનું 2 અને 1. 3 વર્ષ આવે તો યાદ રાખવાનું 3 3 અને 1. રેડી? 2 વર્ષ આવે તો 2 અને 1 યાદ રાખવાનું. 3 વર્ષ આવે તો શું યાદ રાખવાનું? 3 3 1. આ પેટર્ન છે એ શેની છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાવવાની અલગ અલગ પ્રકારની પેટર્ન્સ છે. જો કે શોર્ટકટ્સ તો ઘણી બધી હોઈ શકે, પણ મને જે મજા આવે છે એ હું સમજાવું, તમને સમજાઈ જાય છે, જવાબ શોર્ટકટલી આવી જાય છે, તો બસ એટલું આપણા માટે ઇનફ છે. તો ફરીથી એકવાર 2 વર્ષ હોય તો 2 1, 3 વર્ષ હોય તો 3 3 1. તો આનું એક કોષ્ટક છે જે તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે અને સમજાવેલું છે કે આ બનવા પાછળનું રીઝન શું છે ને કેવી રીતે આખું કોષ્ટક બને. પણ અત્યારે મારો ડેટા જે છે ને આટલા પૂરતો મર્યાદિત છે કે ભાઈ 3 વર્ષ છે એટલે હું 3 ભાગ પાડીશ. 3 વર્ષ છે એટલે હું કેટલા ભાગ પાડવાનો છું ભાઈ? 3 ભાગ. એક ભાગ એટલે કે 1 વર્ષ, બીજો ભાગ એટલે 2 વર્ષ ને ત્રીજો ભાગ એટલે 3 વર્ષ. તો અહીંયા હું ભાગ પાડી દઉં, આ એક ભાગ, આ બીજો ભાગ અને આ થઈ ગયો ત્રીજો ભાગ.
રેડી? મેં 3 એરા 3 વર્ષના કર્યા. વિચારો કેટલા ટકા લખ્યા? તો કે 10%. એનો મતલબ કે અહીંયા હું 10% કરીશ, અહીંયા હું પણ 10% કરીશ અને અહીંયા પણ હું શું કરવાનો છું? 10% જ કરવાનો છું. તો પાછું વિચારો, 30,000ના 10% એટલે એક શૂન્ય કાઢી નાખો એટલે 3,000. 3,000ના 10% એટલે એક શૂન્ય કાઢી નાખો એટલે 300 અને 300ના 10% એટલે એક શૂન્ય કાઢી નાખો એટલે 30. ફરીથી એકવાર, એક શૂન્ય કાઢી નાખો એટલે 3,000, એક શૂન્ય કાઢી નાખો એટલે 300, એક શૂન્ય કાઢી નાખો એટલે 30. 10% એટલે એક શૂન્ય કાઢી નાખવાનું હોય. હવે પાછું વિચારો, 3 વર્ષ એટલે 3, 3, 1. એનો મતલબ એવો થાય ગુણ્યા 3 અહીં, ગુણ્યા 3 અહીં અને અહીં ગુણ્યા શું રહેશે? 1. રેડી? આ શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની મેં શોર્ટકટની વાત કરીશ. આવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી શકે. બાકી તમને સૂત્ર ખબર જ છે, સૂત્ર કેવી રીતે ગણાય, પણ સૂત્રના માધ્યમથી નહીં જવાનું, શોર્ટકટના માધ્યમથી. એટલે આ મેં શું ગણ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ. પણ મને શું કીધું છે? સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પૂછેલો છે. તો એક વાક્ય મગજમાં સાવ એડ કરી દેવાનું. જ્યારે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછાય ત્યારે ગણવાનું શું? ચક્રવૃદ્ધિ વ્યાજ. પરંતુ જે પહેલો આંકડો છે એના ઉપર ચોકડો મારી દેવાનો. ફરીથી વાર, પહેલા આંકડા ઉપર શું મારી દેવાનો? ચોકડો. પાછું વિચારો તો બાકી શું રહ્યું? 300 ગુણ્યા 3 એટલે 900 અને 30 એકા 30 એટલે આ થયા 30. તો આનો બેનો સરવાળો કેટલો થઈ ગયો? 930. એટલે સીધો જ તમારો તફાવત મને મળે છે ₹930. ઓપ્શન કયો જોવા મળે છે ભાઈ? સીની અંદર મને 930 રૂપિયા જોવા મળે છે. હવે વિચારો, ચોકડો મારવાનું કારણ શું છે? કારણ કે આ જે 3,000 ગુણ્યા 3 કરશો ને તો એ 9,000 રૂપિયા મળશે. અને આ પેલું હોય ને, પેલું એ સાદું વ્યાજ જ હોય. પેલું હોય શું હોય? સાદું વ્યાજ. શું કામ? સાદું વ્યાજ દર વર્ષે સમાન મળે. ચક્રવૃદ્ધિ શું મળે? વ્યાજનું પણ વ્યાજ મળે. એટલે પહેલો જે ડેટા છે એ શેનો હશે? સાદા વ્યાજનો જ હશે. તો સાદા વ્યાજને હું કાઢી નાખું તો બાકીનો જે ડેટા વધ્યો 930 એ શું હોય? એનો તફાવત જ હોય. એટલે આવી રીતે પ્રશ્નને ગણી શકાય. હજી એકવાર, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછાય ત્યારે ગણવાનું શું? ચક્રવૃદ્ધિ વ્યાજ અને પેલા ઉપર ચોકડો. તો બાકીનો ડેટા છે એ શું મળશે? સીધો તમને તફાવત મળવાનો છે. વધી આગળના પ્રશ્નમાં આગળ કીધું ભાઈ, એક લંબચોરસની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવે, જો તેનું ક્ષેત્રફળ 192 ચોરસ મીટર થાય તો તેનું મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? હવે સમજો, એક કોન્સેપ્ટ છે. જ્યારે અહીંયા પહેલા પ્રશ્નમાં તમે જોશો ને એટલે હું તમને કહ્યું 2017 જીપીએસસી ક્લાસ 1ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. પહેલા ડેટા જોશો ને તમને આઈડિયા આવશે કે ભાઈ 20% વધે અને પછી 20% ઘટે તો સાહેબ એનું એ થયું, 20% વધ્યા પાછા 20% ઘટ્યા એનું એ થઈ ગયું. પણ ના, આ કોન્સેપ્ટ તમારા મત મુજબ જે વિચારો છો એ કેવો છે? ખોટો. સમજો, આને હું બે રીતે ગણી શકું. જ્યારે વધારો અને ઘટાડોનો ડેટા સમાન, એટલે કે જે પર્સન્ટેજ મને આપ્યા છે, જે મને રેટ આપેલો છે એ જ્યારે સમાન હોય ત્યારે જવાબમાં હંમેશા ઘટાડો જ થાય. આવું મેં ક્લિયર કટ નોંધ સ્વરૂપે તમને હું લખાવી દેતો હોઉં છું. જ્યારે આખો કોર્સ ભણો ત્યારે હું તમને ક્લિયર કટ લખાવી દઉં કે જ્યારે સમાન દરે વધે અને સમાન દરે ઘટે, દર એટલે ટકાવારી, ઘટાડો અને વધારાનો દર જ્યારે સમાન હોય ત્યારે જવાબમાં હંમેશા ઘટાડો જ થાય. ફરીથી વાત, જવાબમાં હંમેશા શું થશે? ઘટાડો. તો કેટલા ટકા ઘટાડો થાય? તો જે રેટ આપેલો હોય એનો વર્ગ કરવાનો અને ડિવાઇડેડ બાય 100 કરવાના. જે તમને રેટ આપે એનો વર્ગ ને ડિવાઇડેડ બાય 100. તો પાછું વિચારો, કેટલો રેટ આપ્યો છે? 20 અને 20 બે સમાન જ છે. તો હું 20નો વર્ગ કરવા જઈશ એટલે 20નો વર્ગ 400 અને છેદમાં હું 100 મૂકવા જાય, 0 0 ઉડી ગયા. એનો મતલબ એવો થાય કે તમારા જે ક્ષેત્રફળ હશે એમાં 4%નો શું થયો હશે? ઘટાડો. રેડી? વિશ્વાસ ન આવે તો આપણે જોઈ લઈએ. હું તમને એમ કહું કે ક્ષેત્રફળ 100% હતું. ફરીથી વાર, ક્ષેત્રફળ કેટલું હતું? 100. અથવા તો એમ વિચાર લો, ટકાની જગ્યાએ હું ચોરસ મીટર લઈ લઉં કે ભાઈ એનું જે છે ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે. પાછું વિચારો, 20% જેટલો શું થયો? વધારો. હવે પાછું વિચારો તો ભાઈ 100ના 20% એટલે એ 20 થાય. આની અંદર પ્લસ 20 કરીશ એટલે હવે ક્ષેત્રફળ કેટલું હશે? 120. નંબર 2 વિચારો તો કે જો તેનું પહોળાઈમાં 20%નો ઘટાડો થાય તો આમાં પાછા 20% ઘટાડો. હવે આના 20% હું કરવા જઈશ તો ભાઈ 120ના 20% એટલે તો 10% એ 12 થાય તો 20% એ 24. તો આમાંથી હું જો 24 બાદ કરવા જાઉં એનો મતલબ એવો થાય
કે હવે જે મારું ક્ષેત્રફળ હશે ને 96 ચોરસ સેન્ટીમીટર હશે, સોરી મીટર હશે. તો પાછું વિચારો કેટલા હતા 100 થઈ ગયા કેટલા 96, કેટલા ટકા ઘટ્યા 4%, તો એ 4% આવ્યા. રેડી? એટલે આખું કેલ્ક્યુલેશન હવે નહીં કરવાનું. તમને એમ વિચારો અહીંયા 25% આપ્યા, અહીંયા 25%, તો ભાઈ 25 નો વર્ગ 625 અને છેદમાં કેટલા પોઈન્ટ કાપવાના 2, કારણ કે 2 શૂન્ય છેદમાં 100 એટલે 2 શૂન્ય, તો 6.25%નો શું થશે ઘટાડો. રેડી? આની જગ્યાએ નફાખોટનો પ્રશ્ન હોય કે ભાઈ 20% નફો થાય અને 20% ખોટ જાય, તો અંતે 4%ની શું જશે ખોટ. પણ એકને સ્ટાર મૂકી દઉં છું, તમારી વેચાણ કિંમત સમાન હોવી જોઈએ તો જ આ વસ્તુ લાગે. તો એ ડિસ્ક્રિપ્ટિવ ભણશું નફો અને ખોટ ત્યારે એની વાત કરશું. તો અહીંયા શું થઈ ગયું, મને એટલી ખબર પડી કે મારું ક્ષેત્રફળ 4% શું થઈ ગયું ઘટી ગયું છે. હવે એને શું કીધું, હાલનું ક્ષેત્રફળ 192 છે. તો તમને ખબર જ હોય કે ભાઈ ક્ષેત્રફળ હંમેશા પહેલાં કેટલું હોય 100%, એમાં ઘટ્યું કેટલું અત્યારે 4%. ફરીથી ક્ષેત્રફળમાં ઘટાડો કેટલો થઈ ગયો 4%. તો 100%માંથી જો 4% ઘટી ગયેલા હોય તો હાલમાં ક્ષેત્રફળ કેટલું હશે ભાઈ 96%. આ રહ્યું જ પણ કહી શકાય ભાઈ 96% ક્ષેત્રફળ છે. તો આ 96%એ મને કિંમત કઈ આપેલી છે 192. તો કહી શકાય કે ભાઈ 96%એ 192. તો મૂળ લંબચોરસ કેટલાનું હતું, તો કે 100%એ કેટલા? આવો પ્રશ્ન બન્યો. હવે વિચારો 96 ગુણ્યા 2 એટલે 192 થાય. ન હોય તો ચેક કરી લો. 6 દુ 12 નો બગડો, વધી આવી 1, 9 દુ 18 ને 19, 192. તો અહીં ગુણ્યા કેટલા કર્યા છે 2. તો અહીંયા 100 ગુણ્યા હું 2 કરવા જઈશ, એનો મતલબ એવો થાય કે મારો જવાબ કેટલો આવશે ભાઈ 200 જવાબ આવવાનો છે. 200 ચોરસ મીટર એ આપણી પાસે ક્યાં પડેલો છે, બીની અંદર 200 ચોરસ મીટરનો આપણી પાસે જવાબ પડેલો છે. એટલે કહેવાનો મતલબ એ કહ્યું, જ્યારે સમાન દરે વધે ને સમાન દરે ઘટે એટલે હંમેશા ઘટાડો થાય. કેટલો? તો આ સૂત્ર છે, સૂત્ર યાદ રાખો તો વેલ એન્ડ ગુડ છે, ન યાદ રાખો પેટર્ન તમારી પાસે છે. 4% ઘટે, 100%માંથી 4% ઘટી ગયા હોય તો 96%, 192, તો 100% એ કેટલા? રેડી? તો આવી રીતે આ પ્રશ્નને ગણી શકાય. વધી આગળના પ્રશ્નમાં. આગળનો પ્રશ્ન જે છે એ પણ ક્લાસ 3માં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પણ અહીંયા આ ટોપિક ચાલતા પહેલાં મારે તમને એક ચર્ચા એ કરવી છે કે ભાઈ સ્પીડ, ઝડપ જે હશે ને ઝડપ એના 2 પ્રકારના એકમ છે. એક કિલોમીટર સાથે કલાક છે અને એક છે મીટર સાથે શું છે સેકન્ડ. આનો મતલબ શું છે? કિલોમીટર પ્રતિ કલાક એટલે શું? પ્રતિ કલાક. હું તમને કહું પ્રતિ કલાક એટલે 1 કલાક. તો 1 કલાકમાં એ કેટલું અંતર કાપે છે એને શું કહેવામાં આવે? એની સ્પીડ કિલોમીટર પ્રતિ કલાક. 1 સેકન્ડમાં કેટલું મીટરનું અંતર કાપે તો એને કહેવાય મીટર પ્રતિ સેકન્ડ. એક પ્રકારની ઝડપ છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ 80 કિલોમીટર પ્રતિ કલાક. તો આનો મતલબ શું છે? હું 1 કલાકમાં 80 કિલોમીટરનું અંતર કાપું છું. 1 કલાકમાં 80 કિલોમીટર એટલે કે એની સ્પીડ છે 80 કિલોમીટર પ્રતિ કલાક. તો જ્યારે કોઈ પણ પ્રકારની ઝડપ તમને આવે છે, ઝડપ એટલે શું? તો કે દરેક 1 કલાકમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે? ઝડપ. મારે કોઈ પણ પ્રકારના અંતરને એની હારે કલાકમાં ટ્રાન્સફર કરવું જ પડે. કલાકમાં ન કરો તો સેકન્ડમાં કરવું પડે, કારણ કે એકમ તો 2 છે, કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડ. આમાંથી આમાં ઓલ 5/18 ને આમાંથી આમાં 18/5 ને બધું શું છે એ જ્યારે આપણે આખી વાત કરશું ત્યારે આપણે સમય અંતરના ઝડપ અથવા તો ટ્રેન અથવા તો હોડી સંબંધિત પ્રશ્નોની અંદર ડીપમાં ચર્ચા કરશું. તો અત્યારે તમારે શું યાદ રાખવાનું હતું? એક જ વસ્તુ યાદ રાખવું હતું કે 1 કલાકમાં જેટલું અંતર કાપે એને જ મારી શું કહેવામાં આવે? ઝડપ કહેવામાં આવે. આ એક કોન્સેપ્ટ મેં તમારા મગજમાં ઉતાર્યું. હવે આપણે આપણા મુખ્ય પ્રશ્નમાં આવતારીએ. એને શું કીધું છે કે ભાઈ કોઈ એક વ્યક્તિને 32 કિલોમીટર અંતર 18 મિનિટમાં કાપવાનું છે. 3/4 ભાગનું અંતર 1/3 સમયમાં કાપે તો બાકીનું અંતર કાપવા તેને કેટલી ઝડપ રાખવી જોઈએ? હવે સમજો તો એ વ્યક્તિ એક ટાર્ગેટ બાંધીને બેઠો છે. શું ટાર્ગેટ બાંધ્યો છે? કે ભાઈ 32 કિલોમીટરનું જે અંતર છે એ મારે કોઈ પણ પ્રકારના સંજોગો વસાત મારે કેટલા મિનિટમાં કાપવાનું છે? તો કે 18 મિનિટની અંદર કાપવાનું છે. આવો વ્યક્તિ એક ટાર્ગેટ બનાવ્યો છે. રેડી? શું? 32 કિલોમીટરનું અંતર 18 મિનિટ. પણ બેયનું શું બને છે એવું કે ભાઈ 3/4 અંતર. ફરીથી વાર કેટલું અંતર ભાઈ? 3/4. તો મારું અંતર હતું કેટલું? 32. આ 32ના કેટલા ભાગ? 3/4 ભાગ. આટલા ભાગનું અંતર એને ઓલરેડી શું કરી નાખ્યું છે? કાપી નાખ્યું છે. તો આના હું છેદ ઉડાડવા જાઉં તો 8
ચોક 32 અને 8 તેરી 24 એટલે એને 24 કિલોમીટરનો ડિસ્ટન્સ કાપી નાખ્યું. રેડી? 3/4 એટલે 1/4 ભાગ બાકી હોય. રેડી? કેટલું કાપવાનું હતું? 32. એમાંથી 24 કિલોમીટરનું અંતર એને કાપી નાખ્યું છે. અને આ અંતર કાપવા એને સમય કેટલો લાગ્યો છે? 1/3. એનો મતલબ એવો થાય કે ભાઈ 18 મારે કેટલા કરવાના છે? 1/3. રેડી? તો પાછું વિચારો, 6 × 6 6 × 12 6 તેરી 18. રેડી? 6 તેરી 18 થાય. તો ફાઇનલી આ 24 કિલોમીટરનું અંતર એને કેટલા મિનિટમાં કાપી નાખ્યું છે ભાઈ? 6 મિનિટની અંદર કાપી નાખેલું છે. હવે વિચારો, તો હવે મારી પાસે શું કરવાનું રહ્યું? તો મારે ડિસ્ટન્સ કાપવાનું કેટલું હતું ભાઈ? મારે ડિસ્ટન્સ કાપવાનું હતું 32. એમાં અત્યારે કપાઈ ગયું કેટલું? તો કે 24. તો હજી મારે 8 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે. કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? 8 કિલોમીટર. પણ આની માટે જે મારી પાસે સમય છે 18 મિનિટનો સમય હતો, એમાં 6 મિનિટ તો મારી વેડફાઈ ગઈ, મારી પૂરી થઈ ગઈ. તો હજી મારી પાસે જે સમય છે કેટલા મિનિટનો બચ્યો છે ભાઈ? 12 મિનિટનો હજી મારે સમય બચે છે. રેડી? તો હવે શું બને છે કે ભાઈ 8 કિલોમીટરનું ડિસ્ટન્સ મારે 12 મિનિટમાં પૂરું કરવાનું રહ્યું. રેડી? 18 માંથી 6 વહી ગયા, 12 મિનિટમાં પૂરું કરવાનું રહ્યું. તો આખા કોન્સેપ્ટમાં હવે સમજો તો કે મારે શું ફાઇન્ડ કરવાની છે? ઝડપ. તો ઝડપ એટલે શું? 1 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપે એને ઝડપ કહેવામાં આવે. તો પાછું વિચારો તો કે ભાઈ 12 મિનિટ છે, મારે જો એને 1 કલાકમાં ટ્રાન્સફર કરવી હોય તો 12 × 5 = 60 એટલે ગુણ્યા 5 કરવા પડે. તો હું વિચારો તો 12 × 5 = 60 એટલે આને 60 મિનિટ કહેવાય. 60 મિનિટ અથવા તો શું કહેવામાં આવે? 1 કલાક. રેડી? આ 12 મિનિટને મારે 1 કલાકમાં ફેરવવું હોય એનો મતલબ કે ગુણ્યા 5 કરવા પડે. તો અહીંયા ગુણ્યા 5 કરો તો અહીં પણ ગુણ્યા કેટલા કરવા પડે? 5. 8 × 5 = 40. એનો મતલબ એવો થાય કે જો આને આ ટાર્ગેટમાં પહોંચવું હોય તો એની ગાડીની સ્પીડ 1 કલાકમાં એ 40 કિલોમીટર કાપી નાખે એટલી રાખવી જોઈએ. ક્લિયર છે? એનો મતલબ શું છે? 1 કલાકમાં 40 કિલોમીટર એટલે આની સ્પીડ એને રાખવી જોઈએ 40 કિલોમીટર પ્રતિ કલાક. તો એનો ટાર્ગેટ 12 મિનિટમાં 8 કિલોમીટર પૂરું થવાનો રહે. એટલે આ એક વસ્તુ પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. તો ફાઇનલી અહીંયા મારે કલાકમાં 1 કલાકમાં કેમ ટ્રાન્સફર થાય? તમારે 40 કિલોમીટર નથી કાપવાનું, તમારે કાપવાનું છે તો 8 જ તે, પણ એની માટે સ્પીડ 40ની રાખવી જોઈએ. એનો મતલબ કે 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન કયો આવવાનો છે? ડી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? તો કોન્સેપ્ટ આખો સમજાણો હશે, કેટલું કાપવાનું છે, એમાંથી કેટલું કાપી નાખ્યું. હવે બાકીનું શું છે એને મારે શેમાં ફેરવું પડે? કલાકમાં. આગળ વધવા જઈએ તો આગળનો પ્રશ્ન જે છે એને પણ ખાસ સમજજો કે ભાઈ નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? મારે સાચા વિધાનો ફાઇન્ડ કરવાના છે. પેલું વિધાન એવું છે કે ભાઈ તમામ ચોરસ લંબચોરસ છે. રિવર્સ પણ પૂછી શકે, તમામ લંબચોરસ ચોરસ છે, વિધાનો સ્વરૂપે છે. તો પહેલા આપણે પેલા વિધાનને થોડુંક ફોકસથી જોઈએ કે એક મારી પાસે શું છે ભાઈ? ચોરસ. રેડી? અને એક શું છે? લંબચોરસ. હવે બેયની છે ને કન્ડિશન શું છે? આ એવું કહે છે કે મારી ચારે ચાર બાજુ સમાન હોવી જોઈએ. એટલે અહીં લખું છું કે ભાઈ ચારે બાજુ કેવી રહેવી જોઈએ? સમાન. પણ આ શું કહે છે? સામ સામેની બાજુ સમાન રહેવી જોઈએ. સામ સામેની બાજુ આ કેવી રહેવી છે ભાઈ? સમાન રહેવી જોઈએ. આને આવું કીધું. રેડી? ચોરસ એવું કહે છે કે મારી ચારે ચાર બાજુ સમાન રહેવી જોઈએ, અને આ એવું કહે છે કે મારી સામ સામે આ બે બાજુ સમાન હશે અને આ બે બાજુ કેવી હશે? સમાન. રેડી? એનો મતલબ કે આને શું કહેવામાં આવે? લંબચોરસ કહેવામાં આવે. હવે વિચારો તો હું અહીંયા ઊભો છું, હું એક લંબચોરસ છું અને વિચારો કે હું શું ચોરસ થઈ શકું? કોઈ દિવસ ન બને. શું કામ? કારણ કે આ બે બાજુ હશે એ અલગ હશે, એટલે કે આ બે સમાન હશે પણ આની સાપેક્ષમાં અલગ હશે. રેડી? કારણ કે આ બે બાજુ નાની છે ને આ બે બાજુ કેવી છે? લંબાઈ ધરાવતી છે. એનો મતલબ એવો થાય કે લંબચોરસ કોઈ દિવસ ચોરસ બની શકે નહીં. શું કામ? કારણ કે આ એવું કહે છે કે ભાઈ મારી ચારેય બાજુ સમાન થવી જોઈએ, અને અહીંયા તો ચારેય બાજુ કોઈ દિવસ પોસિબલ છે નહીં, કારણ કે એને જ લંબચોરસ કહેવાય. એનો મતલબ એવો થાય કે આ કોઈ દિવસ આ બની શકે નહીં. રેડી? પણ હું આ બાજુથી વિચારું કે શું તારી પાસે જે કન્ડિશન છે એ હું ફૂલફિલ કરી શકું છું? આ એમ કહે છે કે સામ સામેની બાજુ કેવી હોય? સમાન. તો વિચારો તો જો ચોરસની ચારેય બાજુ સમાન હોય તો આ જે બાજુ હશે એટલી જ આ હશે.
સામસામેની બાજુ સમાન છે. આ જે બાજુ હશે એટલી જ આવડી આ નીચેની પણ બાજુ હશે, કારણ કે સામસામેની બાજુ કેવી થઈ ગઈ? સમાન. એનો મતલબ એવો થાય કે આની પાસે જે ગુણધર્મની કન્ડિશન રિક્વાયરમેન્ટ છે, સામસામેની બાજુ સમાન, એ મારી પાસે ઓલરેડી પડી છે. ચારે બાજુ સમાન હોય, ચારે બાજુ સમાન છે એટલે સામસામેની સમાન જ હોય. એનો મતલબ એવો થાય કે આ ચોરસ શું બનવા પાત્ર છે? લંબચોરસ બની શકે. એટલા માટે પેલું વિધાન આપણને જે કહે છે કે ભાઈ બધા તમામ ચોરસ લંબચોરસ છે, આ વિધાન કેવું છે? સાચું છે. રેડી? તમામ જેટલા પણ ચોરસ હશે એ બધાને તમે શું કહી શકશો? લંબચોરસ, કારણ કે આની કન્ડિશન મારી પાસે ફૂલફિલ થાય છે. પણ આની કન્ડિશન જે છે ચોરસની, એ લંબચોરસ ફૂલફિલ કરી શકતું નથી. એટલે એક વિધાન, પેલું જે વિધાન હતું એ કેવું થઈ ગયું ભાઈ? સાચું થઈ ગયું. રેડી? વાત કરીએ બીજા વિધાનની. બીજું વિધાન એવું કહે છે કે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને લઘુકોણ હશે. આને સમજીએ. 3 પ્રકારના ખૂણા આવે: કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. તો પહેલા સમજો તો ભાઈ કાટકોણ જે ત્રિકોણ છે એનું માપ કેટલું હશે? કાટકોણ જે ત્રિકોણ છે એનું માપ કેટલું હશે? તો કે એક્ઝેક્ટલી 90 ડિગ્રી. લઘુકોણ હશે તો કેવું હશે? 90 ડિગ્રી કરતાં નાનું. અને જો ગુરુકોણ હશે તો 90 ડિગ્રી કરતાં કેવું હશે? મોટું. આ મને ખબર હોવી જોઈએ. રેડી? કાટકોણ હોય તો 90 ડિગ્રી, લઘુકોણ હોય તો 90 ડિગ્રી કરતાં નાનું, અને ગુરુકોણ હોય તો 90 ડિગ્રી કરતાં મોટું. હવે વિચારો કે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય, આના 3 ખૂણાનો સરવાળો કેટલો થઈ જશે? 180 ડિગ્રી થશે. કાટકોણ હોય તો લઘુકોણ, સોરી, ત્રિકોણ ગમે એ હશે, ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થઈ જશે? 180. હવે વિચારો, એક ખૂણો કેવો કીધો? એના કાટખૂણો. એનો મતલબ એવો થાય કે તમારો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો ફાઇનલી આ જે ખૂણો છે કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રીનો છે. રેડી? 90 ડિગ્રીનો છે એ તો મને સમજાઈ ગયું. પાછું વિચારો તો કે ભાઈ હંમેશા 3 ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો? 180. તો 1, 2 અને 3, આ ત્રણેયનો સરવાળો 180 થાય. એમાં આની પાસે ઓલરેડી પોતાની પાસેને 90 લઈ લીધેલા છે. હજી એકવાર કેટલા લઈ લીધા? 90. તો બાકી કેટલા વધ્યા? 90. એનો મતલબ કે આ ખૂણો અને આ ખૂણો બેય થઈ અને 90 ડિગ્રી થવા જોઈએ. બેય થઈને કેટલા થવા જોઈએ? 90. હવે એવું તો કોઈ દિવસ પોસિબલ નથી કે આ 0 હોય, કોઈ દિવસ 0 ન હોય. 0 હોય તો આ ત્રિકોણ આ લાઈન જ ન પેદા થાય. એનો મતલબ શું છે કે આ 90 ડિગ્રી જે છે, આ 90 ડિગ્રીને મારે આને અને આને વહેંચવા પડે. કેટલા છે એક્ઝેક્ટલી ન કહી શકાય, કારણ કે તો આગળના માપ ઉપર ડિપેન્ડન્ટ છે. આ 70 હોય તો આ 20 પણ હોઈ શકે, આ 50 હોય તો આ 40 પણ હોઈ શકે, આ 60 હોય તો આ 30 પણ હોઈ શકે, ગમે એટલા હોય. પણ જ્યારે આ માપ મારે આને અને આને બાંટવાનું હોય તો એ માપ હંમેશા 90 ડિગ્રી કરતાં નાનું, કારણ કે 90માં મારે બેન સમજાવવાના છે, એટલે એ માપ 90 ડિગ્રી કરતાં નાનું જ હશે. અને જો 90 ડિગ્રી કરતાં નાનું માપ હોય તો એને શું કહેવામાં આવે? લઘુકોણ. એટલે આ એક કાટકોણ હોય તો આ બંને હંમેશા કેવા હશે? 90 ડિગ્રી કરતાં નાના જશે, લઘુકોણો જશે. તો અહીંયા આ પણ વિધાન કેવું છે? સાચું છે. ઇન કેસ અહીંયા કાટકોણની જગ્યાએ ગુરુકોણ આપે તો પણ બની શકે. ધારો કે આ એક ગુરુખૂણો હોય, સમજો ગુરુકોણ ત્રિકોણ તમને આપેલો છે. આ જે છે 120 છે. કેટલું માપ છે ભાઈ? 120. તો તમે સમજી શકો કે 180 માંથી આનું માપ 120 છે. એનો મતલબ એવો થાય કે બાકીના જે વૈધા કેટલા ભાઈ? 60. તો 60માં મારા બેન સમજાવવાના જ. આ 20 હોય, આ 40 હોય, આ 30 હોય, આ 30 હોય, હોઈ શકે, ગમે હોઈ શકે, પણ માપ તો એ 90 ડિગ્રી કરતાં નાના જ હશે. એટલે આ ખૂણો, એક ખૂણો કાટકોણ હોય તોય ભલે, અને એક ખૂણો ગુરુખૂણો હોય તોય ભલે, ગુરુકોણ હોય તોય ભલે, બાકીના સામેના હંમેશા કેવા બને? લઘુકોણ જ બને. કારણ કે માપ મારી પાસે 90 ડિગ્રી જ વધ્યા, 90માં હું બેન સમજાવું તો એ તો 90 ડિગ્રી કરતાં નાના જ માપ આવવાના છે. એટલે આ બીજું વિધાન પણ કેવું થઈ ગયું? સાચું. રેડી? આઈ હોપ કે આ કોન્સેપ્ટ સમજાણો હશે. એટલે બન્યું એવું કે ભાઈ તમામ ચોરસ લંબચોરસ છે, સાચું બન્યું. ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને લઘુકોણ હશે, આ પણ બન્યું. હવે વિચારો, કોટિકોણના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. મારી પાસે અલગ અલગ પ્રકારના જોડના આધારે માપ બને. જોડના આધારે પ્રકાર પડતા હોય તો એમાં કોટિકોણ, પૂરકકોણ ને એકરૂપ ખૂણા બનતા હોય છે. ત્યારબાદ બે સમાંતર રેખાના છેદિકાથી ઘણા બધા પ્રકાર બને. યુગ્મકોણ, અભિકોણ, અનુકોણ, પૂરકકોણ બનતા હોય છે. એમાં પણ પૂરકકોણ બને. તો બધા જ જે ખૂણાઓ છે, આ બધા જ ખૂણાનો સર્વસામાન્ય, એકવાર તમે આ બધું સમજી જાઓ, ભૂમિતિનો પાયો, એટલે કોઈ દિવસ તમને એક પણ પ્રકારનો ખૂણો તમને ક્યાંય પણ મૂંઝવી શકે નહીં, અને બધી જ વસ્તુ શોર્ટકટલી.
ભૂમિતિની અંદર તમને ક્ષેત્રફળ અને ઘનફળમાં ક્યાંય પ્રોબ્લેમ થતો હોય તો પણ તમને કહી દઉં તમામ પ્રકારના કોન્સેપ્ટ એક વર્તુળમાંથી બને. વર્તુળ આવડે, નળાકાર આવડે. નળાકારના 3 ભાગ કરો એટલે શંકુ બને. વર્તુળને તમે ભેગું કરી નાખો તો ગોળો બને. રેડી? આ બધી જ વસ્તુ જે છે ને એ એક નાના એવડા ટોપિક ઉપર આધારિત છે. એક સમજાય એટલે તમામ પ્રકારના ટોપિક લાઇન ટુ લાઇન મેં તમને સમજાવેલા છે. એપ્લિકેશન એકવાર વિઝિટ લેશો એટલે હું શ્યોર કહી દઈશ કે ભૂમિતિ એકવાર તમે આખો કોન્સેપ્ટ મગજમાં બેસાડ્યો તો ત્યાં મેં તમને સૂત્ર યાદ નથી રખાવ્યા, સૂત્ર બનાવતા શીખવાડ્યા છે. અમુક તમને મેથડોથી, અમુક તમને અહીંયા ઇફેક્ટોથી કે ભાઈ હકીકતમાં શેપ બને છે કેવી રીતે, તો એ બધી જ વસ્તુને ત્યાં તમને ડિસ્ક્રિપ્ટિવલી સમજાવેલા છે. એટલે ત્યાં તમને આ બધી જ વસ્તુ મળવાની છે. અહીંયા આપણે જોવા જઈએ ભાઈ કાટકોણ, તો કાટકોણ કોટિકોણ અને પૂરક કોણ, આ બે વસ્તુ જે છે ને જોડના આધારે બને. એક આપ્યો છે કોટિકોણ અને એક કેવો આપ્યો છે તો કે પૂરક કોણ. હા, બેને યાદ કેમ રાખવાના? બેમાં એક વસ્તુ તો ફાઇનલ છે કે ભાઈ એક માપ એવું છે કે જેમાં બેનો સરવાળો 90 થાય ને એકમાં 180 થાય. તો એકમાં 90 થવા જોઈએ અને એકમાં થવા જોઈએ 180. તો આમાં 180 કોના 90 કોના એ જો યાદ રાખો તો સાવ નાની શોર્ટકટ. કેટલા અહીંયા મૂળાક્ષરો જોવા મળે છે? 2 ક અને ટ. 2 છે તો 2 વાળું, એનો મતલબ કે અહીંયા 90 ડિગ્રી થઈ ગયા. પૂરક છે 1, 2 ને 3, તો ત્યાં 3 છે એટલે 180 ડિગ્રી. આ કોન્સેપ્ટ પૂરો થઈ ગયો. આવી રીતે બધું યાદ કરાવેલું છે તમને અને હવે ક્યાંય ન ભૂલાય. તો જ્યારે કોઈ પણ કોટિકોણ હશે એ કોટિકોણના બે ખૂણાનો સરવાળો હંમેશા 90 ડિગ્રી થાય, 180 થાય નહીં. એટલે આ બીજું વિધાન કેવું છે? ખોટું છે. નંબર 2 વિચારો તો હું તમને એમ કહું ભાઈ માપ ખૂણો એ છે એનું માપ 50 ડિગ્રી છે, તો આનો કોટિકોણ કેટલો થાય? તો મને ખબર જ છે કે ભાઈ માપ ખૂણો બી જે છે એ મારે 40 ડિગ્રીનો લેવો પડે તો જ આ બેનો સરવાળો કેટલો થઈ ગયો? 90. એટલે કે કોટિકોણ એટલે શું કે બે માપ ખૂણાનો સરવાળો તમારો 90 ડિગ્રી થવો જોઈએ. તો આ બંને એકબીજાના શું કહેવામાં આવે? કોટિકોણ કહેવામાં આવે. પૂરક કોણ એટલે 180. આ 50 હોય તો સામેનો 130 હશે. 130 + 50 એટલે 180. તો અહીંયા મને જોવા મળ્યું કે ભાઈ પહેલું અને બીજું વિધાન કેવું છે મારું? સાચું. એટલે આપણા પ્રશ્નનો જે જવાબ આવવાનો શું આવવાનો છે? તમારા પ્રશ્નનો જવાબ ડી આવવાનો છે. માત્ર પહેલું અને બીજું આ બે વિધાન કેવા છે? સાચા છે. ત્રીજું વિધાન કેવું છે? ખોટું. તો આ હતા આપણા ગણિતના 5 પ્રશ્ન. આઈ હોપ કે 5 પ્રશ્નમાં મજા આવેલી હશે. શોર્ટકટ પણ તમને ઘણી બધી જાણવા મળી રહેશે. તો આઈ હોપ કે તમે બધા જ એપ્લિકેશનની વેઇટ કરતા હશો. શોર્ટ ટર્મની અંદર આ બધી જ વસ્તુ તમને ડીપમાં તમારા માટે આવી રહી છે. તો થોડીક વેઇટ કરશો અને પ્રિપેરેશન કરવાનું ભૂલશો નહીં. આઈ હોપ કે કોન્સેપ્ટમાં થોડીક અમથી મજા આવેલી હોય. તો પ્રિપેરેશનની એક ખાસ સમજ જો ભાઈ જેટલી પણ પરીક્ષાઓ હમણાં રિસન્ટલી લેવાઈ છે બધાની તમને શોર્ટકટ આખા ચેપ્ટર ડીપમાં બધું જ તમને એપ્લિકેશનની અંદર બહુ નોર્મલ કોર્સની અંદર ઉપલબ્ધ થવાનું છે. તો એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.